ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતોની જમીન પચાવવાના મુદ્દે આજરોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી થાય તે માટે આજરોજ સામાજિક આગેવાન લખન દરબાર તથા ખેડૂતો સહિત નંદેસરીમાં આવેલ જમીન કે જે ખોટી રીતે પચાવવામાં આવી છે અને જમીનમાં ખોટી રીતે ખેડૂત બની રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવેલ છે, જે નામ રદ કરવા બાબતે અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલનાઓએ અપીલ અરજી બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરી હતી, જેને લઈને આજરોજ ખેડૂતો એકત્ર થયા હતા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। સામાજિક અગ્રણી લખન દરબાર દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે નંદેસરી ગામે આવેલ સર્વે નંબર 237ની જમીન, જે જમીન ભૂતકાળમાં હું પોતે ખેડૂત છું તેવી વાતો કરી કૈલાસભાઈ દ્વારા ખરીદવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને ખબર પડી કે આ ગેરકાયદેસર ખેડૂત છે, બોગસ ખેડૂત છે। ત્યારબાદ કલેક્ટરમાં આ જમીન પરત અંગેની રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની યોગ્ય કાયદેસરની કાર્યવાહી ન થતાં આજે ફરી એકવાર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી। વડોદરા તાલુકાના નંદેસરી ગામે આવેલી સર્વે નંબર 237ની જમીન, જે જમીન ભૂતકાળમાં હું પોતે ખેડૂત છું એવી વાહિયાત વાતો કરીને કૈલાસભાઈ ખીચી દ્વારા લઈ લેવામાં આવી હતી, ખરીદવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને ખબર પડી કે આ તમામ જે કૈલાસભાઈ ખીચી છે એ પોતે ગેરકાયદેસર ખેડૂત છે, બોગસ ખેડૂત છે। ત્યારબાદ એમને કલેક્ટરમાં રજૂઆત કરી, લેખિતમાં અરજી આપી કે આ બોગસ ખેડૂત હોવાથી અમને આ જમીન પરત પાછી આપી દેવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી ના થતા આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને કે કૈલાસભાઈ ખીચી પોતે ગેરકાયદેસર ખેડૂત છે, તો આ લોકોને એમની જમીન પરત કરવામાં આવે, સ્થાનિક ખેડૂતોને, નહીં તો આગામી સમયમાં ઉચ્ચ રજૂઆત